નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવું છે એ પ્રકારનો એક સંકલ્પ કર્યો છે ભાવનગરના યુવા ડૉક્ટર તેજસ દોશીએ. કેવા પ્રકારનું અભિયાન છે આપણે તેમની પાસેથી વાત જાણીએ છીએ. સમગ્ર દેશમાં અને વિશ્વની અંદર પ્લાસ્ટિક દિવસ તો ઉજવવામાં આવતો હોય છે, પરંતુ દેશ અને વિદેશમાં પણ કહી શકાય કે લોકો પ્લાસ્ટિકના કારણે કંટાળી ગયા છે. પ્લાસ્ટિક છે એનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થવો જોઈએ, લોકોની પણ માંગ છે. ત્યારે ભાવનગરના આ યુવા તબીબ જે છે એ શું કર્યા છે આપણે તેમની સાથે વાત કરવાના છીએ. બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે ડૉક્ટર તેજસ દોશી આમ તો ભાવનગર મહાનગરપાલિકામાં સ્વચ્છતાના એમ્બેસેડર પણ છે. તેમની પાસેથી આપણે કેટલીક વિશેષ પણ વાતો કરીશું. તેજસભાઈ, સૌથી પહેલો સવાલ છે, ભાવનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવું એમ કેમ નક્કી કર્યું? મારો પ્રોફેશન તો તબીબ છે, પણ નાનપણથી જ મને કુદરત પ્રત્યે કે નેચર પર યુથ હોસ્ટેલના નંબર ઓફ ટ્રેકિંગ હું કરું. ધીમે ધીમે જ્યારે હિમાલયમાં જઈએ કે જંગલોની વચ્ચે જઈએ તો 80ના દાયકામાં જતા, 90ના દાયકામાં જતા, જેમ જેમ દાયકો વધતો ગયો એમ ધીમે ધીમે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે ત્યાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિવસે ને દિવસે ખૂબ જોવા મળવા માંડ્યું. ઘરની બહાર નીકળીએ તો માવાના રેપર્સ, જ્યાં જો ત્યાં પ્લાસ્ટિકના રેપર્સ, દૂધની થેલીઓ, એટલે કદાચ પ્લાસ્ટિક વગર આપણું જીવન વિચારવું જ અશક્ય થઈ ગયું એવી હાલત છેલ્લા ઘણા વર્ષોથી હું જોતો આવ્યો છું. જ્યારે આ મનમાં વિચાર આવ્યો કે છેલ્લા 10થી 14ના દાયકામાં જેટલા હિલ સ્ટેશન ઉપર જઈએ તો લગભગ જેવું હિલ સ્ટેશનની ખડક હોય, માઉન્ટેન્સ હોય, એવા પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓ પણ મેં જોયા. ત્યારથી નક્કી કર્યું કે ભાઈ આપણે કંઈક કરવું છે. દેશને નથી બદલવો, દુનિયાને નથી બદલવી, પણ આપણે બદલાવવું છે. આ મિશન સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાનની મેં શરૂઆત કરી. ખાસ કરીને જે પ્રકારે એવી પણ વાત છે કે પ્લાસ્ટિકના જબલાઓ લોકો આપને આપે, એની સામે આપણે કાપડની બેગ આપીએ છીએ. એના કેવા પ્રકારનો કન્સેપ્ટ છે? ખાસ તો આ કન્સેપ્ટ એવી રીતે ચાલુ કરવામાં આવ્યો કે એક નીતિનભાઈ વાત કરું ને કે જનરલી મફતની કોઈ વેલ્યુ નથી. બહુ ફ્રેન્કલી હું તમને કહું, જ્યાં પણ ફ્રી હોય છે ત્યાં પબ્લિક ખૂબ થાય છે, પણ એની વેલ્યુ નથી થતી. કંઈક કરવાનો છૂટકો આનંદ કરવો, એટલે એવું વિચાર્યું કે આપણે ઘરની બહાર સવારે નીકળીએ તો આજુબાજુમાં જ્યાં જો ત્યાં આપણા દરવાજા પાસે એટલા બધા પ્લાસ્ટિકના જબલા ઉડી ઉડીને આવતા હોય છે. ત્યાં જો, અને સૌરાષ્ટ્ર ઇઝ ફેમસ ફોર તો ગુટખા, તમે જ્યાં જુઓ ત્યાં ગુટખાના આટલા પાઉચ, માવાના આટલા પડીકા, એ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં અમે જોવા મળતા હતા. પછી એક કન્સેપ્ટ કર્યો કે ભાઈ આ જબલાને સિટીમાંથી ઓછા કેવી રીતે કરવા, વાળવા કરવા કે આ બધું કરીએ તો વળે, પણ એ અંતે તો ઉકળામાં જ ડમ્પિંગ થતા, ક્યાંક ને ક્યાંક લેન્ડફિલ ઉપર થાય. તો એવી કઈ વસ્તુ કરીએ કે લોકોને જબલામાંથી ધીમે ધીમે મુક્ત કરીએ, અને આપણા જે પૂર્વજો જે ઓરિજિનલ કાપડની થેલી વાપરતા, આપણા બા દાદાઓ કોઈ પણ વસ્તુ જે કાપડની થેલીઓમાં વપરાતા, ઇવન આપણે જ્યારે પહેલાં શાક લેવા જતા ત્યારે કાપડની થેલી લેતા, એ કન્સેપ્ટ પાછું ચાલુ કરવા માટે આ એક કન્સેપ્ટનું ધીમે ધીમે શરૂઆત કરી. 2022ની સાલમાં આ કન્સેપ્ટની ધીમે ધીમે શરૂઆત કરી. પણ શું કરું એવો વિચાર આવ્યો, એટલે એક એવો નવો કન્સેપ્ટ આપ્યો કે ભાઈ 50 જબલા તમે મને આપો તો હું તમને કાપડની બેગ આપીશ, લગભગ 14x16 સાઇઝની, જેમાં 8 થી 10 કિલો વજન રહી શકે એવી એકદમ સરસ કલરફુલ બેગ અમે તૈયાર કરાવડાવી. અને એ પણ કેવા કન્સેપ્ટથી તૈયાર કરી કે ભાવનગરના ઘણા બધા એવા આનંદનગર, ભરતનગર એવા એરિયા છે કે જ્યાં ખૂબ ગરીબ બહેનો સિલાઈના સંચાથી, મશીનથી કામ કરી અને પોતાની રોજીરોટી કાઢે છે. એટલે એવા 20-25 બહેનોને અમે ગોત્યા. એને તમે કીધું કે ભાઈ તમે કાપડની થેલી અમને બનાવી દો, જેથી એને પણ રોજીરોટી મળે. કાપડ પણ ધીમે ધીમે પહેલાં તો અમે ખરીદ્યું, પછી એવો કન્સેપ્ટ કર્યો કે ભાઈ મુંબઈ, સુરત, કેટલી બધી ત્યાં કાપડની મિલો છે, એને અમે એપ્રોચ કર્યો કે ભાઈ તમારી પાસે જે વેસ્ટ કાપડ હોય તમે અમને મોકલો, કે જેથી અમે આ કન્સેપ્ટ અમારો છે. તો એ લોકો પણ ધીમે ધીમે તૈયાર થયા. એમ એકલો માણસ ચાલ્યો પણ સાથે સાથે કારવા જોડતા ગયા. એટલે અત્યારે આપણને લગભગ સિલાઈ, કોઈ પણ વ્યક્તિ જો આપણને કાપડની થેલી આપીએ તો એનો સરસ આપણે લોગો પણ એની ઉપર મારીએ છીએ, કે એટલે કંઈક કામ કર્યાનો આપણને આનંદ થાય. અને લગભગ આપણને આ 20 રૂપિયા આસપાસ આપણને આ થેલી પડે છે. એટલે જ્યારે 50 જબલા આપે ત્યારે આપણે તો એને સંપૂર્ણપણે વિનામૂલ્યે આ કાપડની થેલી આપણે આપીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો એવું પણ થાય કે આ વિચાર તો ખરો, પણ સાથોસાથ મહિલાઓને રોજગારી મળે એ પણ એક કન્સેપ્ટ ખરો. 100%. ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પણ પ્રોજેક્ટ આપણે ચાલે નહીં, 3R ઉપર આપણે ચાલીએ છીએ. એટલે રિસાયકલ, રીપ્રોડ્યુસ અને રીયુઝ. રિસાયકલ એટલે જે કાંઈ જૂનું કપડું આવે છે એ કપડાને આપણે સિલાઈમાં કરીએ છીએ, નવી થેલી બનાવીએ છીએ, એટલે રિસાયકલ કરીને રીપ્રોડ્યુસ કરીએ છીએ. એમાં બહેનોને આજીવિકા મળે છે. મારી જે વાનર સેના કહેવાય છે, જે સ્કાઉટ ગાઈડના મારા વોલેન્ટિયર છે, કે જે ઘણા બધા કેમ્પમાં જ્યાં જ્યાં અમે આ કેમ્પ કરીએ છીએ ત્યાં હું એને લઈ જાઉં છું. અને એ હંમેશા ટીન એજના બાળકો હોય છે, જેને મેં વાનર સેના નામ આપ્યું છે. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના બાળકોનો ખૂબ અમને સહયોગ મળ્યો છે, જ્યાં અમે આવા કેમ્પ ગોઠવીએ. ભાવનગરમાં અમે 5 સેન્ટર ઊભા કરેલા છે,
કે જ્યાં તમે કોઈ પણ સવારથી સાંજ સુધીમાં તમે 50 જબલા આપો તો તમને એ કાપડની થેલી એક તમને આપવામાં આવે છે, જે નીલમબાગ ખાતે છે, કાલિયાબીડ ખાતે છે, મહિલાબાગ છે, મેઇન માર્કેટમાં છે અને મારું કાળા નાળાનું દવાખાનું. એટલે આખું ભાવનગર અમે કવર કર્યું છે કે જ્યાં તમે કાપડની થેલી લેવા માટે 50 જબલા આપવાના. શું કામ 50 જબલા આપવાના? જેથી આપણું એક માઇન્ડ સેટ થાય કે ભાઈ જબલા આપણે નથી વાપરવા. જબલા એટલા માટે ખૂબ ખરાબ છે નીતિનભાઈ કે હવેનો સંજોગો તમે જોજો કે આપણે આજુબાજુમાં કામવાળા આપણા બહેનો ઘરનો એઠવાડ હોય ને એ તે જબલામાં અંદર નાખી અને બહાર થો કરે છે. થો કરે છે એટલે જે કંઈ ત્યાંના જીવ છે, ગાયો છે, ભેંસ છે, કૂતરા છે, એ અંતે તો એ જબલા ખાઈ જાય છે અને એ વિચારને ખબર નથી પડતી કે આ ખોલીને કાઢવાનું છે. એટલે કેટલું બધું પ્લાસ્ટિક એના પેટમાં પણ જાય છે અને મૃત્યુ થતાં પણ અમે ખૂબ જોયા છે. ભલે હું તબીબ માણસોનો છું પણ ઘણી બધી વખત આવા અમે જીવદયાના અમે કામો જોઈએ. કેટલા બધા કૂતરાય બિચારા પ્લાસ્ટિક ખાવા માંડ્યા છે હવે, કારણ કે કન્સેપ્ટ નથી વસ્તુ. અને જબલામાં નાખવું અને એ જબલા જ્યારે 50 માઇક્રોગ્રામથી ઓછા હોય તો એને જમીનની અંદર ડિસ્પોઝ થતાં 300 થી 400 વર્ષ થાય છે. એ લેન્ડફિલની અંદર ડેવલપ નથી થતા. એટલે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ એ ખરેખર બહુ જ મોટો આતંકવાદ છે. જે પ્રકારે પ્રાણીઓની આપણે વાત કરીએ, ગાય હોય, કૂતરા હોય કે ભેંસ હોય, એમના પેટમાં પણ આ પ્લાસ્ટિક જતું હોય છે. એક જીવદયાના વાત પણ આપણે કરીએ છીએ. અંદાજિત એવી વાત કરીએ, કેટલા કિલો એક પેટમાં હશે, ગાય હોય, કૂતરા હોય? વચ્ચે જ્યારે અહીંની પાંજરાપોળમાં હું ગયો હતો એક ગાયનું આવું ઓપરેશન કરવાની ચેક કરવા, ત્યારે એ લોકોએ ઓપરેશન કરીને જોયું હતું તો એક જ ગાયના પેટમાંથી લગભગ 32 કિલો પ્લાસ્ટિક એ લોકોએ કાઢ્યું હતું. આ તો એક બહુ મોટો પ્રશ્ન, પણ એવરેજ દરેક 5 થી 7 કિલો 10 કિલો પ્લાસ્ટિક તો દરેક પ્રાણીઓ ગાયોમાંથી નીકળશે. હવે તો એવું પણ સાયન્સમાં વિજ્ઞાન કે આ બધું જે લેન્ડફિલ છે, આપણે પ્લાસ્ટિકના જે પાઉચ વાપરીએ છીએ, પાણીની જે બોટલો વાપરીએ છીએ, એટલે માણસોના ડીએનએમાં માણસોમાં પણ હવે માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યું છે. એના જ્યારે અમે ટેસ્ટ કરીએ છીએ બ્લડના, જે લોકો સી ફૂડ ખાય છે, કારણ કે અંતે તો ક્યાંક ને ક્યાંક આ કચરો પાણીમાં દરિયામાં નાખવામાં આવે છે. એટલે જે માછલીઓની અંદર પણ ખૂબ મોટા પાયે માઇક્રો પ્લાસ્ટિક આપણને મળવાયું છે, જે આપણને કેન્સરથી માંડીને ઘણી બધી ડિઝીઝ આપણને કરે છે. એટલે ક્યાંક આપણે અગમચેતી રૂપે આપણે ચેતવું પડશે. જો આપણે ચેતશું નહીં તો કદાચ મારીને તમારી પેઢીના વાંધો નહીં આવે, પણ આપણી પછીની જે પેઢી છે એને 100% બહુ મોટો ખતરો ઊભો કરશે. ખાસ કરીને સ્વચ્છતાની પણ આપણે વાત કરતા હોય એટલા માટે કે આ ભાવનગર મહાનગરપાલિકાના તો એમ્બેસેડર છો. પ્લાસ્ટિક રોડ ઉપર ફેંકાય એ પણ એક પ્રકારે એક સ્વચ્છતાનો જ ભાગ છે, સ્વચ્છતા કરવી પડે છે. એને લઈને પણ આપનો શું સંદેશો હોય? 3-4 વસ્તુ આપણે વિચારીએ કે જ્યારે અમે આ પ્લાસ્ટિક ખૂબ જોયું એટલે આજથી 2021ની સાલમાં અમે એક મુવમેન્ટ ચાલુ કરી ઇકો બ્રિક નામની. વોટ ઇઝ ઇકો બ્રિક? કે 1 લીટરની પાણીની બોટલની અંદર 50 માઇક્રોગ્રામથી જે પ્લાસ્ટિક રિસાયકલ નથી થઈ શકતું એ જબલાને એની અંદર ડમ્પ કરવાના અને તમે ખોસીને ભરો એટલે 1 લીટરની બોટલમાં 350 ગ્રામ પ્લાસ્ટિક સમાય. આવી અમે પહેલાં તો જ્યારે લોકોને અમે કીધું, સ્કૂલોમાં પ્રોજેક્ટ કર્યા તો અમને જોવે એવો રિસ્પોન્સ ન મળ્યો. 2 કે 3 મહિનામાં અમને ખાલી 36 કે 40 બોટલ મળી. ત્યારના જે કમિશનર હતા એનો અમે કોન્ટેક્ટ કર્યો. 2019માં જ્યારે મને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત મિશનમાં એક ન્યૂ ઇન્ડિયા સંકલ્પમાં દિલ્હી ખાતે મોકલ્યો, ત્યારથી મને એક એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. અને હવે સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા પણ મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે, જે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભાવનગરમાં હું અમારી કામગીરી કરું છું. ઇકોબ્રિક અમે આ કન્સેપ્ટ ચાલુ કર્યો એટલે પછી શું કર્યું કે જ્યારે આ તમે ઘરની સવારે બહાર નીકળો તો કેટલા બધા બહેનો છોકરાઓ આપણને ઓલો કોથળો લઈને વીણતા દેખાય છે પ્લાસ્ટિક. મિત્રો આખા દિવસનું પ્લાસ્ટિક વીણીએ અને 1 કિલો પ્લાસ્ટિક વેચવા જાય ને તો ફક્ત 3.5 રૂપિયાને મળે છે. પછી અમે કમિશનર સાથે કોર્પોરેશનના અધિકારીઓ સાથે નક્કી કર્યું. અને હા, એક હું ખાસ કહીશ કે કોર્પોરેશનનો આ મારા દરેક પ્રોજેક્ટમાં બહુ જ મોટો સહયોગ છે. તમામ અધિકારી, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, જો એ લોકોનો જો આપણને સપોર્ટ ન હોય ને તો આ કામ કરવું શક્ય જ ન બની શકે. એટલો મોટો આપણને સપોર્ટ. એટલે અમે બેઠક કરી, પછી અમે નક્કી કર્યું કે શું કરવું કે આપણને વધારે મળે. અંતે અમે નક્કી કર્યું કે 3 બોટલ અમને જો આપવામાં આવે, રેક પીકર છે અથવા તો સફાઈ કામદારો અથવા તો ભાવનગરની કોઈ પણ, તો એને 10 રૂપિયા આપવા. 3 બોટલ એટલે 1 કિલો પ્લાસ્ટિક થયું લગભગ. અને ઓલું એને 3.5 રૂપિયા મળતા હતા, આ સીધા 10 રૂપિયા મળવા મળ્યા. એટલે મિત્રો 1 વર્ષની અંદર અમને 1,80,000 બોટલો મળી. ભાવનગરમાં ઘોઘા રોડ ઉપર એક અકવાડા લેક કરીને એક જગ્યા છે કે જ્યાં કોર્પોરેશને અમને સ્પેશિયલ 500 ફૂટ જગ્યા ફાળવવામાં આવી અને ઇન્ડિયાનો સૌથી પહેલો ઇકોબ્રિક ગાર્ડન અમે મૂક્યો. અને જેને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે બુક બહાર પડે છે સ્વસ્થ અર્બન મિશનની, એમાં બેસ્ટ મોડ્યુલ પ્રોજેક્ટ તરીકે એને સ્થાન મળ્યું. ઇકોબ્રિક એટલા મોટા પાયે ધીમે ધીમે શરૂ થયું,
પછી તો બહારના રેક પીકર સફાઈ કામદારો શું કરે, સવારે વાળતા હોય તો સાથે જબલા ભરતા જાય, જબલા ભરી ઘરે લઈ જાય અને બોટલની અંદર ડમ્પ કરી અને બપોરે જે અમે ઓફિસો ઊભી કરી હતી ત્યાં આપવા માંડ્યા. અને મિત્રો ખરેખર લગભગ 3-4 મહિનામાં અમારી આજુબાજુના ઉકરડાઓમાં પ્લાસ્ટિક લગભગ નહીવત એવું અમને ખૂબ સારો રિસ્પોન્સ અમને આમાં મળ્યો હતો. જે મિત્રો આપણે ઇકોબ્રિક પ્લાન્ટની વાત કરી મેં, હવે એ બહુ સામાન્ય નાની વાતો હું તમને કહું કે ઘણા લોકો મને આવીને કહે છે કે તેજસભાઈ અમારે કંઈક કામ કરવું છે પણ લોકો અમને સપોર્ટ નથી આપતા. મિત્રો એવો વિચાર ક્યારેય ન કરશો. હું ચોક્કસ તમને કહીશ કે શરૂઆત તમે તમારાથી કરો. જે મેં શરૂઆત કરી કે કેવી રીતે કરવી, કે તો આપણે સૌથી પહેલી તો હું તમને આ વાત કરું, આ સિંગલ પેન અત્યારે જગતમાં એટલું બધું વિશ્વ લેવલે પ્લાસ્ટિકની પેનો અને યુઝ એન્ડ થ્રો પેનનું માર્કેટ થઈ ગયું છે. લોકોને રિફિલ નથી કરવી. 5 રૂપિયાની 10ની પેન આવે છે એટલે નાખી અને પેન ખાલી થાય એટલે ફેંકી દઈએ છીએ. હું મેડિકલ ડૉક્ટર છું, મારા ત્યાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ લગભગ રોજની કેટલી બધી પેનો આપી જતા હતા. મને એક દિવાળીના ટાઈમે મેં જોયું તો મારા ખાનામાંથી સફાઈ કરતા લગભગ 38 કે 40 જેટલી પેનો નીકળી. પછી અમને વિચાર્યો કે ઇટ્સ અ પ્યોર ડમ્પ, તો આનું શું કરવું. પછી અમે સોશિયલ મીડિયાથી એવું એક કેમ્પેઇન ચાલુ કર્યું કે ભાઈ પ્લાસ્ટિકની ખાલી પેનો તમે અમને મોકલો અને એમાં અમે રિફિલ નાખી અને તમામ નીડી સ્ટુડન્ટ્સને મોકલશું. મિત્રો 5 વર્ષની અંદર લગભગ અમને 11 લાખથી વધારે પેનો અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. હું મારી જ વાત કરું, છેલ્લા 4.5 વર્ષથી હું આ પેન વાપરું છું. જ્યારે પેન ખાલી થાય ત્યારે હું રિફિલ નાખું છું. આ લોખંડની પેન છે એટલે સિમ્પલ વસ્તુ છે. બીજું દરેક ગૃહિણીઓ માટે કે આપણે જે ઘરે દૂધની થેલી આવે છે, કોઈ પણ પ્લાસ્ટિકના પાઉચ આવે છે, જ્યારે પણ તમે દૂધ એમાંથી કાઢો તો સિમ્પલ આખો આપણે કોર્નર કટ કરી દઈએ છીએ. એટલે અમે એ કોર્નર કટ ન કરશો મિત્રો, ફક્ત નાનો સર્જિકલ કટ મૂકજો કે જેથી સર્જિકલ કટ મૂકવાથી તમે એ જે કોર્નર છે એ જુદો નહીં થાય. નહીંતર આપણે શું કરીએ છીએ કે દૂધની થેલી રિસાયકલમાં આપીએ છીએ પણ એ જે કોર્નર છે એ આપણે કાં ડસ્ટબિનમાં અથવા તો કચરામાં જવા દઈએ છીએ. અંતે તો એ બહાર એંઠવાડ સાથે બહાર જાય છે અને પ્રાણીઓમાં અથવા તો વરસાદ સાથે ડ્રેનેજમાં ચોકઅપ થઈ જાય છે. એટલે જ્યારે આપણે સર્જિકલ કટ નાનો કાપો મૂકશું તો એ કોર્નર એનાથી છૂટો નહીં પડે. આવી નાની વસ્તુ જ્યારે આપણે ધ્યાન રાખશું ને તો કદાચ આજે નહીં તો પણ વિશ્વ કક્ષાએ ધીમે કરતાં લાંબા ટાઈમે આપણી પછીની પેઢીને આપણે ચોક્કસ પ્લાસ્ટિક મુક્ત ભારત અથવા તો પ્લાસ્ટિક મુક્ત વિશ્વ આપી શકશું. ઓલ ધ બેસ્ટ મિત્રો, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતા યુવા ડૉક્ટર તેજસ દોશી. આપણે તેમની સાથે વાત કરી છે. ભાવનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવું છે, સ્વચ્છતામાં પણ ભાવનગર અગ્રેસર રહે તે પ્રકારનો તેમનો સંકલ્પ છે. સૌ ભાવેણાવાસીઓની પણ ફરજ છે, જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, એ પણ એટલી જરૂરી છે ને તો જ ભાવનગર છે એ સ્વચ્છ ભાવનગર બની શકશે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા.